બનાસકાંઠાથી શરૂ થયેલી આદિવાસી આગેવાનોની ગાંધીનગર કૂચ આખરે ગાંધીનગર પહોંચતા રાજ્યના રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગઈ છે। દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીની આગેવાનીમાં નીકળેલી આ યાત્રા પાછળ એક જ મુદ્દો હતો, આદિવાસી સમાજને વર્ષોથી સતાવતી જાતિના દાખલાની સમસ્યા। લાંબા સમયના વિરોધ અને અટકાયત બાદ આદિવાસી આગેવાનો આદિજાતિ કલ્યાણ મંત્રી સુધી પહોંચ્યા હતા। આ બેઠકમાં શું વાત થઈ અને મંત્રીએ શું જવાબ આપ્યો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાતમાં વિકાસ મોડલની ચર્ચાઓ વચ્ચે રાજ્યના આદિવાસી વિસ્તારોમાં છેલ્લા લાંબા સમયથી અસંતોષ ઉકળતો રહ્યો છે। દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીની આગેવાનીમાં આદિવાસી સમાજે જાતિના દાખલાની સમસ્યાને લઈને આંદોલન શરૂ કર્યું હતું। આ આંદોલન દરમિયાન ગાંધીનગર કૂચ પણ યોજાઈ, જેમાં અનેક જગ્યાએ અટકાયતો થઈ, પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું, છતાં અંતે આ યાત્રા ગાંધીનગર પહોંચવામાં સફળ રહી છે। આદિવાસી આગેવાનો અને ધારાસભ્ય કાંતિ ખરાડીએ ગાંધીનગર પહોંચીને રાજ્યના આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશ પટેલને મળીને પોતાની માંગણીઓ રજૂ કરી હતી। મુખ્ય મુદ્દો એ હતો, છેલ્લા કેટલાય વર્ષોથી આદિવાસી સમાજને જાતિના દાખલા મેળવવામાં ગંભીર મુશ્કેલીઓ પડી રહી છે। તંત્ર દ્વારા 1950ના દસ્તાવેજોની માંગ કરવામાં આવતા મોટાભાગના પરિવારો પાસે આ પુરાવા ન હોવાથી તેઓ જાતિના દાખલાથી વંચિત રહી જાય છે। પરિણામે શિક્ષણ, નોકરી અને અન્ય સરકારી યોજનાઓના લાભો પણ તેમને મળતા નથી। આ રજૂઆત બાદ આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશ પટેલે સકારાત્મક અભિગમ દાખવ્યો છે। મંત્રીએ જણાવ્યું છે કે આ મુદ્દો ગંભીર છે અને આવનારા દિવસોમાં તમામ રાજકીય પક્ષોના આદિવાસી નેતાઓ સાથે બોલાવીને સંયુક્ત બેઠક યોજવામાં આવશે। આ બેઠકમાં તમામ પ્રશ્નો પર ચર્ચા કરીને યોગ્ય ઉકેલ લાવવાના બાંહેધરી પણ મંત્રીએ આપી છે। આ સમગ્ર મામલે કાંતિ ખરાડીએ શું કહ્યું તે સાંભળીએ। હડાદ હોય કે જનતા ભલે પહોંચી ના હોય, બહુ જ લાંબા ટાઈમથી રજૂઆતો ચાલતી હતી। મામલતદાર કચેરી, પ્રાંત ઓફિસ, કલેક્ટર ઓફિસ, એ વિસ્તારમાં લગભગ 2 વર્ષથી રજૂઆતો ચાલતે ને આજે અમે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના આદિવાસીઓમાં ધોનેરા હોય, થરાદ હોય, પાલનપુર, બધા જ આદિવાસી સમાજ ભેગા થઈને અમે એક જ મુદ્દો લઈને ચાલ્યા હતા કે ભાઈ આપણા આદિવાસીઓને દાખલાઓ બાબતમાં બહુ જ હેરાનગતિ થઈ રહી છે। આપે આપણા આદિજાતિ મંત્રી સુધી જઈએ અને આદિવાસી મંત્રીશ્રીને રજૂઆત કરીએ। આ ઘટનાએ ફરી એકવાર સવાલ ઊભો કર્યો છે કે ગુજરાતમાં કોઈ પણ સમાજને પોતાની વ્યાજબી માંગણી માટે આંદોલન કરવું જ પડે છે, ત્યાર પછી જ તંત્ર જાગે છે। શું તંત્રની જવાબદારી નથી કે લોકો સુધી જાતે પહોંચીને તેમની સમસ્યાઓનો ઉકેલ લાવે, કે પછી આંદોલન જ એકમાત્ર રસ્તો રહી ગયો છે? મંત્રી તરફથી બાંહેધરી તો આપવામાં આવી છે, પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે આદિવાસી સમાજની જાતિના દાખલાની સમસ્યાનું વાસ્તવિક નિરાકરણ ક્યારે આવશે? શું આ બેઠક માત્ર આશ્વાસન પૂરતી જ રહેશે કે જમીન પર ખરેખર ફેરફાર જોવા મળશે? આ મુદ્દે તમારું શું મંતવ્ય છે, અમને કમેન્ટ કરીને જરૂર જણાવો। આવા વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે। નમસ્કાર।